હેલો ફ્રેન્ડ્સ, ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ બી ક્રિએટિવ પર। આજના વિડીયોમાં આપણે હોમમેડ રૂમ ફ્રેશનર બનાવતા શીખવાના છીએ, કારણ કે અત્યારે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે અને ચોમાસામાં ઘરમાં એક ભેજની સ્મેલ આવતી હોય છે, વાસ આવતી હોય છે, તો એને કઈ રીતે દૂર કરી શકાય એ માટે આપણે આજે ઘરેલું રૂમ ફ્રેશનર બનાવતા શીખવાના છીએ। જ્યારે આવા રૂમ ફ્રેશનર માર્કેટમાં ખરીદવા જઈએ તો ખૂબ મોંઘા ભાવમાં મળતા હોય, જેને આપણે સરળતાથી ઘરે બનાવવાના છીએ। તો ચાલો શરૂ કરીએ વિડીયો। તેના માટે અહીં મેં 7 થી 8 જેટલા ગુલાબ લીધેલા છે। અહીં તમે કોઈ પણ ફૂલનો ઉપયોગ કરી શકો છો। ત્યાર પછી એક વાસણ લઈએ અને એ વાસણમાં આ ગુલાબને રાખી દઈએ અને હવે આ ગુલાબની બધી જ પાંખડીઓ છે તેને અલગ કરી લઈએ। અહીં તમે જે ફ્લેવરમાં રૂમ ફ્રેશનર બનાવવા માંગતા હોય એ ફૂલ લઈ શકો છો। મોગરો, ચંપો, ચમેલી, જાસ્મીન જે પણ ફૂલ હોય તે તમે લઈ શકો। અને જુઓ, આ કઢીમાં જે ઝીણા બીજ આવતા હોય તેને પણ તેમાં ઉમેરવાના છે, કારણ કે તેમાં પણ ખૂબ સુગંધ હોય છે। તો આ રીતે આપણે બધી જ પાંદડી અલગ કરી લઈએ અને તેના બીજ અલગ કરી અને તેને એક વાસણમાં રાખીએ। હવે તેમાં 1 થી 1.5 ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું। અહીં તમે જેટલી માત્રામાં ફૂલ લીધા હોય એ પ્રમાણે પાણી ઉમેરવાનું રહેશે। અહીં બધી જ પાંદડીઓ સરસ રીતે ડૂબી જાય એ પ્રમાણે તેમાં પાણી ઉમેરીએ। હવે તેને ઢાંકી અને ઓવરનાઇટ માટે રાખી દઈએ। લગભગ 7 થી 8 કલાક સુધી એમને રહેવા દઈએ। આ રીતે થોડી કલાક પલાળી રાખવાથી જે ગુલાબમાં સુગંધ હતી તે બધી જ પાણી સાથે સરસ મિક્સ થઈ જશે। તમે જોઈ શકો છો કે પાણી પણ થોડું રતાશ પડતું થઈ જશે અને ગુલાબની જે પણ ફ્રેગ્રન્સ છે પાણી સાથે સરસ રીતે મિક્સ થઈ જાય છે। હવે આપણે તેને સરસ ગાળી લઈએ। ગાળ્યા પછી પણ આ પાંદડીઓને ફેંકવાની નથી, તેનો પણ ખૂબ જ સરસ ઉપયોગ થઈ શકે છે। એ પણ આપણે આગળ વિડીયોમાં જોવાના છીએ, તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો। પાંદડીઓનો ખૂબ સારો ઉપયોગ જોવાના છીએ। તો અહીં પાણી ગાળ્યા પછી આમાં અમુક બીજ આવી ગયા છે, તેથી ફરીથી તેને એક વખત ગાળી લઈએ। ફરી તેને મોટા બાઉલમાં લઈ લઈએ। તો અહીં 100% શુદ્ધ એવું સુગંધીદાર ગુલાબજળ બનીને રેડી છે। રૂમ ફ્રેશનર બનાવતા હમણાં આગળ જોવાના છીએ, તો અહીં તો પહેલાં આપણે ગુલાબજળ બનાવતા જોયું। તો આ રીતે તમે ગુલાબજળ ઘરે જ બનાવી શકો છો અને લાંબા સમય સુધી સ્ટોર કરી અને રાખી શકો છો, જેનો ઉપયોગ ફેસ પેકમાં કરી શકાય છે। ઘરે પૂજા પાઠ વગેરે હોય તો તેમાં પણ ગુલાબજળનો ઉપયોગ કરી શકાય છે। તો આ રીતે તમે 100% શુદ્ધ એવું ગુલાબજળ ઘરે જ બનાવી શકો છો। ચાલો હવે એ જ ગુલાબજળમાંથી રૂમ ફ્રેશનર બનાવતા પણ શીખીએ। હવે આ સુગંધીદાર પાણીને વધારે સ્ટ્રોંગ સુગંધી બનાવવા માટે અહીં આપણે કમ્ફર્ટનો ઉપયોગ કરીશું। અહીં કમ્ફર્ટ પણ મેં ગુલાબી રંગનું જ લીધેલું છે, જેથી કે તેની સ્ટ્રોંગ સ્મેલ બની જાય। તો હવે તે કમ્ફર્ટ પાઉચને પણ આમાં ઉમેરી દઈએ। જો તમારા પાસે કમ્ફર્ટ બોટલમાં હોય તો 20 ml જેટલું તેમાં ઉમેરવાનું રહેશે। અને જો તમારા પાસે ગુલાબ અવેલેબલ ન હોય તો તમે રેડીમેડ ગુલાબજળ પણ લઈ શકો છો, અથવા તો તેની ફ્રેગ્રન્સ આવતી હોય, એસેન્સ આવતું હોય તે પણ લઈ શકો છો। ત્યાર પછી અહીં 2 થી 3 કપૂરની ગોળી લઈએ। કપૂરની ગોળીથી ઘરમાં વંદા, ગરોળી, કરોળિયા વગેરે જતું રહેશે। તો આ રીતે એક ન્યૂઝપેપરનો ટુકડો લઈ અને કપૂરની ગોળીને આ રીતે ભૂકો કરી અને આ પાણીમાં ઉમેરવાની છે, જેની સ્ટ્રોંગ સ્મેલના કારણે આવા કોઈ પણ જીવજંતુ ચોમાસામાં ઘરમાં આવતા નથી। અહીં તમે જે ફ્લેવરનું રૂમ ફ્રેશનર બનાવવા માંગતા હોય એ ફ્લેવરનું ફ્રેગ્રન્સ અથવા એસેન્સ લઈ શકો છો। હવે આ બધી વસ્તુઓને સરસ મિક્સ કરી લઈએ। હજુ પણ આને વધારે ઇફેક્ટિવ બનાવવા માટે તમારી પસંદનું તમે કોઈ પણ પરફ્યુમ તેમાં છાંટી શકો છો, જેથી તેની સુગંધ એકદમ સરસ સ્ટ્રોંગ બને છે। હવે આ બધી જ વસ્તુઓને સરસ રીતે મિક્સ કરી અને કોઈ પણ બોટલમાં ભરી અને રાખી શકાય છે। ખૂબ જ સરળતાથી અહીં આપણે ઘરે જ રૂમ ફ્રેશનર બનાવતા શીખ્યું છે। હજી ગુલાબની પાંદડીઓનો ઉપયોગ જોવાનો બાકી છે, તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો। ગુલાબની પાંદડીઓનો ઉપયોગ તો આનાથી પણ તમને વધુ ગમશે। ત્યાર પછી તમે કોઈ પણ બોટલ હોય તેમાં ભરી અને રાખી શકાય છે, અને જ્યારે પણ ઘરમાં ભેજની વાસ આવે ત્યારે તમે તેને સ્પ્રે કરી શકો છો। તમે જોઈ શકશો કે ઘરમાંથી ભેજની વાસ ચાલી જશે અને આખા જ ઘરમાં સુગંધ ફેલાઈ જશે। જો ઘરમાં કોઈ મહેમાન આવશે તો એવો પણ પૂછશે કે આ રૂમ ફ્રેશનર ક્યાંથી ખરીદ્યું છે, એટલું ઇફેક્ટિવ આ રૂમ ફ્રેશનર બને છે। તો એક વખત આ રીતે હોમમેડ રૂમ ફ્રેશનર ઘરે જરૂરથી બનાવજો અને તમારા રિવ્યૂ પણ કમેન્ટ બોક્સમાં જરૂરથી શેર કરજો। હજુ વિડીયો છોડીને જવાનું નથી, ગુલાબની પાંદડીઓનો ઉપયોગ પણ જોવાના છીએ, તો ચાલો એ પણ જોઈ લઈએ। તો અહીં આપણે જે પલાળેલી પાંદડીઓ હતી તેનો ઉપયોગ જોઈએ। તો અહીં આપણે મિક્સર જાર લઈશું અને આ બધી જ પાંદડીઓને મિક્સર જારમાં ઉમેરી દઈએ અને સાથે તેમાં થોડું પાણી પણ મિક્સ કરીએ।
અને તેને સરસ રીતે પીસી લેવાનું છે। એકદમ ઝીણી પેસ્ટ બને એ રીતે પીસવાનું છે। તો અહીં મેં તેને સરસ રીતે પીસી લીધું છે। જો આ રીતે પેસ્ટ બનાવવાની છે। હવે તેને એક અલગ વાસણમાં કાઢી લઈએ। ત્યાર પછી તમે અહીં મુલતાની માટી લઈ શકો છો અથવા આ રીતે ગોપીચંદન પણ લઈ શકાય છે। મેં અહીં ગોપીચંદન લીધેલું છે અને ત્યાર પછી તેને ખાંડી અને એકદમ ભૂકો બનાવી લઈએ। જો મુલતાની માટી હોય તો ઓલરેડી તે પાવડર ફોર્મમાં હોય જ છે। હવે આ ગોપીચંદનની 2 થી 3 ચમચી ગુલાબજળની પેસ્ટમાં ઉમેરીએ। ત્યાર પછી તેમાં 4 થી 5 ટીપ્પા જેટલું ગ્લિસરીન ઉમેરીએ। અને ત્યાર પછી તેમાં 2 થી 3 ટીપ્પા જેટલું ફેસ સિરમ ઉમેરીએ, જે સ્કિનને સોફ્ટ બનાવે છે। જો તમારા પાસે ગ્લિસરીન અને ફેસ સિરમ ન હોય તો પણ ચાલે, ફક્ત ગુલાબની પાંદડીઓની પેસ્ટ અને મુલતાની માટીનો ઉપયોગ પણ કરી શકો છો। હવે આ બધી જ વસ્તુઓને સરસ રીતે મિક્સ કરી લઈએ અને સરસ મજાનું એક ફેસ પેક બનીને રેડી છે। આ ફેસ પેક તમારા ચહેરાની દરેક સમસ્યાને દૂર કરી શકે છે અને આને તમે લાંબા સમય સુધી સ્ટોર કરીને પણ રાખી શકો છો। આ રીતની કોઈ પણ ડબ્બી હોય તેમાં ભરી અને રાખી શકાય અને ફ્રીજમાં રાખીએ તો લાંબા સમય સુધી તે ફ્રેશ રહે છે। જેઓને ચહેરા પર ખીલની સમસ્યા હોય તો આ ફેસ પેકથી ખીલ મટાડી શકાય છે, ચહેરા પરની કરચલીઓ દૂર કરે છે, ચહેરાનો રંગ નિખારે છે। એ ઉપરાંત જે પણ સમસ્યા હોય, તડકાને લીધે કાળી પડેલી ત્વચાને પણ તે રિપેર કરે છે। ચહેરા પરની કોઈ પણ સમસ્યાને આ ફેસ પેક દૂર કરી શકે છે। આ ફેસ પેકને અઠવાડિયામાં 2 વખત લગાડવામાં આવે તો તમે 100% ફરક જોઈ શકશો। એ ઉપરાંત આને લાંબા સમય સુધી સાચવીને પણ રાખી શકાય છે અને એ ઉપરાંત તમે તેનો ઉપયોગ હાથ, પગ વગેરે બોડી પર પણ કરી શકો છો। ખૂબ જ ઇફેક્ટિવ આ ફેસ પેક બનીને રેડી થાય છે। તો આ રીતે એક વખત ફેસ પેક બનાવી તમારા રિવ્યૂ જરૂરથી શેર કરજો। 100% તમને ખૂબ જ પસંદ આવશે અને એટલું જ ઇફેક્ટિવ પણ રહેવાનું છે। જુઓ, અહીં આપણે હાથ પર લગાવ્યું હતું, સુકાવા દઈ ત્યાર પછી તેને ધોઈ નાખીએ તો તમે ફરક પણ જોઈ શકો છો। સ્કિન એકદમ સોફ્ટ થઈ જાય છે અને તેમાં ગ્લો આવી જાય છે। હવે આને આપણે સાચવી અને રાખી દઈએ। તો મિત્રો, આશા રાખું છું આજનો વિડીયો તમને ખૂબ જ પસંદ આવ્યો હશે, સાથે ઉપયોગી પણ રહ્યો હશે। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો। ચેનલ પર નવા હોય, પહેલીવાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો। ફરી મળીએ નવા વિડીયોમાં નવા જ આઈડિયાઝ સાથે। ત્યાં સુધી જોતા રહેજો આપણી ચેનલ બી ક્રિએટિવ।